આજે હું તમને રાજકોટની એક એવી જગ્યા ઉપર લાવ્યો છું કે જે આપણા સિટીનું એકમાત્ર ફૂડ કોર્ટ તો છે જ, પણ સાથે સાથે ભજીયા, ગાંઠિયા અને ચા જેવી કાઠિયાવાડી નાસ્તાની વેરાયટીથી સ્ટાર્ટ કરીને ચાઇનીઝ, પંજાબી, પિઝા, બર્ગર, ફ્રેન્કી એવી બધું જ તમને અહીંયા ફૂડ ટ્રાય કરવા મળી જશે. એટલે જ કહું છું કે જો તમને બી આ જગ્યાની ન ખબર હોય કે ન આવ્યા હોય ને, તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પહેલાં તો રાજકોટિયન્સના આ રીલ શેર કરી દો. આજે હું તમને લાવ્યો છું રાજકોટમાં ન્યૂલી ઓપન થયેલા આ ફૂડ કોર્ટ પર, જેનું નામ છે ચસ્કા ફૂડ ઝોન. એડ્રેસની વાત કરું તો કાલાવાડ રોડ પર નોકઆઉટ બોલિંગ ક્લબની સામે અને પિઝા બફેટની બાજુમાં આ જગ્યા આવેલી છે. સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 12:30 વાગ્યા સુધી આ જગ્યા ઓપન હોય છે. ફ્રેન્ડ્સ અને ફેમિલી માટે તો બેસ્ટ છે, પણ સાથે સાથે તમારે કિટી પાર્ટી કરવું હોય, કંઈ બી સેલિબ્રેશન અહીંયા રાખવું હોય તો 250+ સિટિંગ અહીંયા છે. અને વાત કરીએ ફૂડની, ઢોસા બી તમારે ટ્રાય કરવો હોય તો અહીંના ચીઝ ગોટાળા ઢોસા મસ્ત ટ્રાય છે. ચાઇનીઝમાં હું તમને રેકમેન્ડ કરીશ કે એનું પનીર ચીલી ટ્રાય છે ને, એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઝોર્કોનો પિઝા તો સારો છે જ, પણ અહીંનો જે બર્ગર છે ને એકદમ ડિફરન્ટલી સર્વ કરવામાં આવે છે. ઇન્જેક્શનમાં તમને લિક્વિડ ચીઝ એડ કરીને આપે છે કે જે તમે બર્ગરમાં ફીલ કરી શકો છો. એ બી બહુ જ મસ્ત હતું. અને ગાંઠિયા ખાવાના કોઈ શોખીન હોય ને તો ગાંઠિયા, ભજીયા અને ચા ને એવી બધી વેરાયટી બી મળે છે. અને ન્યૂ કંઈ ટ્રાય કરવા જેવું હોય ને, ફ્રેન્ચ ફ્રાઈઝ ભાવતી હોય ને તો એ છે એની લોંગ ફ્રાઈઝ. સાથે તમારે કોઈને મેઇન કોર્સ ટ્રાય કરવું હોય ને તો એનું ભાઈ પનીર ટીકા મસાલા અને બટર કુલચા ધી બેસ્ટ હું તમને કહીશ. મેક્સિકન ફૂડ બી અહીંયા તમને મળે છે, જેમાંથી મેં ટ્રાય કર્યું હતું કેમ્ચો અમિગોઝનો અહીંયા જે બુરીટો અને નાચોસ મળે છે ને, એ બંને વેરાયટી ટેસ્ટમાં બહુ જ યુનિક છે. રેપ અને સેન્ડવિચ ખાવી હોય ને તો હું તમને મોસ્ટલી રેકમેન્ડ કરીશ કે અહીંનું મેક એન્ડ ચીલી છે ને, જ્યાં તમને મળી જશે અહીંની પિઝા સેન્ડવિચ, એ જરૂરથી ટ્રાય કરજો. ગર્લ્સની પહેલી ચોઈસ પાણીપુરી હોય તો અહીંયા તમને ચાટમાં પાણીપુરી અને બાસ્કેટ ચાટ જે મેં ટ્રાય કર્યું એ બી બંને બહુ જ ફાઇન છે. ડેઝર્ટમાં બી તમને ઘણી બધી અલગ અલગ વેરાયટી મળે છે. ડિલિશિયસ વોફલનું કિટકેટ વોફલ ને ઓરિયો વોફલ મસ્ત ટ્રાય છે. હાંઝા આઈસ્ક્રીમ અને જ્યુસીસમાં તમને થિક શેક અને બાઉલ્સ અલગ અલગ ફ્રૂટ બાઉલ્સ છે. આજે જે મગાવ્યું હતું ને ફ્રૂટ એન્ડ નટ બાઉલ હતું, ટેસ્ટમાં બહુ જ મસ્ત. એટલું હેવી કે 3 જણા વચ્ચે તમે ડેઝર્ટ મગાવ્યું હોય ને તો બી આરામથી થઈ જાય. એટલે જ કહું છું કે આ બધી વેરાયટી ટ્રાય કરવા માટે અને આવા એમ્બિયન્સમાં તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને લઈને તમારે આવવું હોય કોઈ જગ્યાએ તો ફટાફટ પહોંચી જાય તમે બી ચસ્કા ફૂડ ઝોન પર.